અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ નીચે બાપુનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉભરાતી ગટર અને ગંદકીના સામ્રાજ્યથી હવે સ્થાનિકો કંટાળી ગયા છે। હવે તો આ વિસ્તારમાં સ્થાનિકો સિવાય તેમના સગા સંબંધીઓ પણ ન ફરકતા હોવાના કટાક્ષ સ્થાનિકોએ કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકાના ડ્રેનેજ શાખાના અધિકારીઓ અને નગરસેવકોની મહેરબાનીથી હવે અમારા ઘરે સગા સંબંધીઓ અને મહેમાનો પણ આવતા નથી। શબ્દ છે અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં અને ઓએનજીસી ઓવરબ્રિજ નીચે આવેલ બાપુનગર વિસ્તારના રહીશોના, જે અંકલેશ્વર નગરપાલિકાના તખ્ત પર વર્ષોથી ભાજપના ઉમેદવારો બિરાજમાન છે। તે જ નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં સ્થાનિકો માત્ર વિકાસથી નહીં પણ પ્રાથમિક સુવિધાથી પણ વંચિત છે। બાપુનગર વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી ઉભરાતી ગટરની સમસ્યા છે। સાંકડી ગલીઓમાં જ્યાં અવર જવર કરવું પણ મુશ્કેલ હોય ત્યાં આ ઉભરાતી ગટર અને ગંદા પાણીથી બચી સ્થાનિકો કેવી રીતે પસાર થાય એ પ્રશ્ન તેમને ગંદા પાણીમાંથી અવર જવર કરવા માટે મજબૂર કરે છે। બાપુનગર વિસ્તારને લગોલગ જ જૂનો નેશનલ હાઈવે નંબર 8 અને ભરૂચ અંકલેશ્વરને જોડતો મુખ્ય માર્ગ પણ પસાર થાય છે। તો ઘર બહાર વહેતા ગંદા પાણી વચ્ચે બાળકોનું બાળપણ ઘરમાં જ ઘરાવ રમત રમતા જ પસાર થઈ રહ્યું છે। તો ઉભરાતી ગટરોથી સર્જાતી ગંદકીની સમસ્યા અને સામ્રાજ્ય વચ્ચે મચ્છરો અને જીવજંતુઓના ઉપદ્રવ અનેક બીમારીઓ નોતરી રહ્યા છે। સ્થાનિકો પૂર્વ અને વર્તમાન શાસકો અને નગરસેવકોને ફરિયાદ કરીને હવે થાકી ગયા છે અને તેમના માટે આ જ સુવિધા જ છે તેવું તેમણે ક્યાંક ને ક્યાંક મનોમન સ્વીકારી પણ લીધું છે। આમ તો આ વિસ્તારમાં બીજા પણ અનેક પ્રશ્ન છે, પણ હાલ તો સ્થાનિકો મૂળભૂત અને પ્રાથમિક સુવિધા એવા ડ્રેનેજના પ્રશ્નનો ઉકેલ આવે એટલી જ આશા નગરપાલિકાના શાસકો અને અધિકારીઓ પાસે રાખી રહ્યા છે। બાકી તો ચૂંટણી નજીક આવી જ રહી છે। ફરી એકવાર તે જ ઠાલા વચનો અને વાતો વચ્ચે ભોળા સ્થાનિકો ખોબે ખોબા ભરી મતો આપી અપાવી ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્ન સેવી લેશે। ખેર, આગામી દિવસોમાં બાપુનગરના લોકોની ફરિયાદ નગરપાલિકા સાંભળે છે કે કેમ તે જોવું રહ્યું। શું નામ તમારું? મારું નામ કુસુમબેન સંજયભાઈ ઓડ। ક્યાં રહેવાનું? ઓવરબ્રિજ બાપુનગર અંકલેશ્વર। શું સમસ્યા છે ગાડી? આ ગલીમાં ઓવરબ્રિજ બાપુનગરમાં પાણી ભરાય, કોઈ જોવા પણ આવતું નથી। અહીંયા આગળ નાના છોકરા છે। કોઈ રજૂઆત કરી તમે? રજૂઆત કરીએ, ફોન કરીએ, તે પણ છતાં આ આજુબાજુ કરીને જાય, પણ આ બાજુ કોઈ જોવા પણ બી નથી આવતું। ખાલી વોટ આપવા આવે ત્યારે બધા આવે, ત્યાં સુધી કોઈ જોવા પણ નથી આવતું। ફોન કરીએ ત્યારે કે મોકલીએ એવું કઈ ક્યાં કરે બધા। અને આવું ચોમાસા જેવું પાણી ભરે જાય, છોકરા રમે નહીં રમે, માદા પણ બી થઈ જાય, તે બી કોઈ જોવાની કેટલી વાર ફોન કર્યો અમે લોકોએ। અને આવું ભરાયા કરે પાણી, આગળ પણ બી નથી જતું। મારું કૈલાસબેન। ક્યાં રહેવાનું છે તમારે? ઓવરબ્રિજ બાપુનગર। શું તકલીફ છે ગાડી? આ બધી ગંદકી, પાણીની ગંદકી છે। પાણી આવે, હમણાં બી આવું છે, અને હમણાં 3 વાગ્યે પાણી આવશે ને તે છે બાયણામાં અંદર આ પાળીઓ કરી જો પાણી ઘૂસી જાય એટલે તો પાળી કરી અહીં કરી, આ બધે ઠેક પાળી કરી। કેટલા સમયથી આવું છે? આ 6-7 વર્ષ થઈ ગયા। તમે કોઈને રજૂઆત કરી છે? કરી નથી આવતા કોઈ। જે સતીશ કુમાર સતીશ વસાવા આ ગટર લાઈનનું કોઈ નિકાલ કરતા નથી। એટલે નગરપાલિકામાં કેટલી અરજી આપી તો કોઈ આવતું નથી જોવા। આવીને જોઈને જાય છે, થઈ જશે એવું કર્યા કરે છે, આવતું નથી કોઈ જોવા। બધા કરીને જાય છે। એટલે પ્રસંગ હોય તમારે પ્રસંગ કરવા કઈ મહેમાન બી કોઈ આવતું નથી। છોકરાઓ બી બીમાર પડી જાય। અહીંયા કેટલા છોકરા બીમાર પડી જાય। 3, 3:30, 4 વાગે અહીંયા એટલું પાણી ભરાઈ જાય છે, કોઈ આવતું જ નથી। મહેમાનો બી નથી આવતા। કોઈ રજૂઆત કરી તમે? રજૂઆત કેટલી વખત કરી, નગરપાલિકામાં બી જઈને આવ્યા, અમે કાલે આવશું આજે આવશું, પણ કોઈ કરતા નથી। કેટલા સમયથી રજૂઆત કરી? રજૂઆત કરીને 3-4 વખત રજૂઆત કરી અમે। આજે બી રજૂઆત કરી તો કે સોમ મંગળવારે આવશું અમે, તો કોઈ આવતું જ નથી જોવા। અહીંયા આ જોવા આવે છે, હા થઈ જશે, પછી કઈ થતું નથી। આગળ પેલી ગટર લાઈન નાખી એનો કોઈ નિકાલ જ નથી આવતો, જતું જ નથી પાણી 3, 3:30, 4 વાગે।